वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યાર પછી આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો 50 દિવસમાં જ લાખોપતિ બનાવી દેશે ખેતી। ઉનાળાની સિઝનનો રોકડીયો પાક 250 ક્વિન્ટલ થશે ઉત્પાદન। આ વિશે વધારે વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં ખેડૂતો ખેતરોની અંદર નવા જેઠુઆ પાકનું વાવેતર કરે છે। આ પાકમાં ઉનાળાની અંદર કાકડીની માંગ સૌથી વધુ હોય છે। આવી સ્થિતિમાં જો ખેડૂતો કાકડીનું બમ્પર ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો હજારીબાગના કોરિયાકરમાં સ્થિત ISCR કૃષિ વૈજ્ઞાનિકની સલાહ તેમના માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે। કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર KRCN લોકલ 18 ને જણાવ્યું હતું કે ઝારખંડના મોટાભાગના ખેડૂતો ઉનાળાની ઋતુમાં કાકડીની ખેતી કરે છે। કાકડીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। આ સાથે તેઓ 1 એકરમાં 250 ક્વિન્ટલ સુધી કાકડીનું ઉત્પાદન કરી શકે છે। વધુમાં તેમણે જણાવ્યું કે કૃષિ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે કાકડીના પાકનું વાવેતર કરતા પહેલાં ખેડૂતોએ માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ। હળદ્રુપ, સારી રીતે નિતારેલી, ઢીલી, કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ અને pH 6 થી 7.5 વચ્ચે હોવી જોઈએ, જે કાકડીની ખેતી માટે સૌથી યોગ્ય જમીન માનવામાં આવી છે। ડૉક્ટર કે સિંહે વધુમાં કહ્યું કે ખેડૂતોએ તેમના ખેતરમાં બંડ તૈયાર કરવું જોઈએ। 2 પટ્ટો વચ્ચે લગભગ 1.5 ફૂટનું અંતર હોવું જોઈએ। કાકડીના 2 છોડ વચ્ચે 1 ફૂટનું અંતર હોવું જોઈએ। કાકડીના છોડ લાઇનમાં હોવા જોઈએ, તેથી બધા છોડની નીચે લાકડી મૂકવાનું ભૂલશો નહીં। વધુમાં ઘણી વખત એવું બને છે કે ખેડૂતો ખેતરોમાં અનાજ વાવે છે અને ત્યાં જ અનાજનો બગાડ થાય છે। તેથી ખેડૂતોએ અનાજને બદલે નાના કાકડીના છોડ વાવવા જોઈએ, તેમજ કાકડીના છોડને ટપકની સિસ્ટમ દ્વારા પાણી આપવામાં જોઈએ, જેથી વધુ પાણી મેળવવાને કારણે કોઈ છોડ બરબાદ ન થાય। કૃષિ વૈજ્ઞાનિકે કહ્યું કે ઝારખંડમાં સ્વર્ણપૂર્ણા, સ્વર્ણ શીતલ, સ્વર્ણ અગાટે વગેરે બીજની માંગ વધારે જોવા મળે છે, વળી તેને માર્કેટમાં વધુ વેલ્યુ પણ મળે છે। જો ખેડૂતો આ બિયારણની ખેતી કરે છે તો તેઓ સરળતાથી 1 એકર દીઠ 200 થી 250 ક્વિન્ટલ ઉત્પાદન કરી શકે છે। કાકડીનો પાક 50 દિવસમાં આવવા લાગે છે। જે આ મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માર્ચ મહિનાની અંદર ખેડૂતો ખેતરોમાં નવા જેઠુઆ પાકનું વાવેતર કરતા જોવા મળે છે। આ જેઠુઆ પાકની અંદર ઉનાળામાં કાકડીની માંગ સૌથી વધુ જોવા મળે છે। આવી સ્થિતિમાં જો ખેડૂતો કાકડીનું બમ્પર ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો હજારીબાગના કોરિયાકરમાં સ્થિત કૃષિ વૈજ્ઞાનિક સલાહ તેમને આપી રહ્યા છે। આ કૃષિ વૈજ્ઞાનિક કહે છે કે ઝારખંડના મોટાભાગના ખેડૂતો ઉનાળાની ઋતુમાં કાકડીની ખેતી કરે છે। કાકડીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે। આ સાથે તેઓ 1 એકરની અંદર 250 ક્વિન્ટલ સુધી કાકડીનું ઉત્પાદન કરી બતાવે છે। તો આ માહિતી તમને કેવી લાગી અને શું તમે આ માહિતીનો પોતાની ખેતીની અંદર ઉપયોગ કરશો કે નહીં, તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ।